વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 સાયન્સમાં જે લાસ્ટ ટાઈમથી બાકી હતા થોડા પ્રેક્ટિસ માટે કોસ થીટા અદિશ ગુણાકાર માટે, તો એ એમસીક્યુ એના રિલેટેડ એમસીક્યુની ચર્ચા કરીએ. તો જોઈએ એના એમસીક્યુ માટે. હવે તમને એવું કહેવામાં આવે બે સદિશોના મૂલ્યો એટલે મૂલ્ય સ્વરૂપે આપ્યું છે. બે સદિશોના મૂલ્યો 2a અને એક મૂલ્ય 2a છે અને બીજું √2a છે. તથા તેમની વચ્ચેનો ખૂણો થીટા છે. તો આ સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય, તો આ સદિશોના પરિણામી સદિશ નું મૂલ્ય √10a છે. તો થીટા કેટલો થાય? થીટા મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો પરિણામી સદિશ r = √p² + q² + 2pq cos થીટા. આ સૂત્ર છે એ ખાસ યાદ રાખો. પરિણામી સદિશનું સૂત્ર છે, ખાસ યાદ રાખી લેજો. પરિણામી સદિશ હવે સપોઝ કે એક સદિશ છે એ p છે, એનું માન આપણને 2a જેટલું આપેલું છે. બીજો સદિશ છે એ q છે, તો એનું √2a જેટલું આપેલું છે. અને થીટા છે એટલે કે કોસ થીટા એંગલ, તો એ કોસ થીટા શું છે? તો કે એંગલ બિટવીન કોના વચ્ચેનો ખૂણો છે? એંગલ બિટવીન p and q. તો કોસ થીટા શું છે? તો કે ખૂણો છે. કોના વચ્ચેનો ખૂણો છે? તો કે સદિશ p અને સદિશ q. તો આ બે સદિશના માન છે. ચલો, હવે r જે છે પરિણામી r તમને આપી દીધો છે. પરિણામી સદિશ r તમને આપી દીધો છે √10a. ચલો, તો બસ હવે ગણતરી કરીને કિંમત જ મૂકવાની છે. r આપી દીધો છે તો ગણતરી કરીએ. ડેટા મૂકીએ. r = √p² એટલે 2a² પ્લસ √2a² પ્લસ આ રૂટમાં જ લખું છું, પ્લસ 2√2a * 2a * cos થીટા. આખું અંડર રૂટમાં જ છે વિદ્યાર્થી મિત્રો. પણ થોડું લેન્ધી છે એટલે નહીં સમય. કાંઈક કામ કરી બીજી પીપીટીમાં લખી. r = આમાં ક્લિયર થશે, વ્યવસ્થિત લખી શકાશે. 2a² એટલે p²
પ્લસ √2a નો હોલ સ્ક્વેર પ્લસ 2 2 અને પી ક્યુ છે તો પી માટે જે છે આવશે √2a અને 2a આ p ની વેલ્યુ આ q ની વેલ્યુ ઇન્ટુ cos θ અને આ બે છે એ સૂત્રના છે એટલે 2 જો પાછું લખી દઉં p નો સ્ક્વેર પ્લસ q નો સ્ક્વેર પ્લસ આ 2 આ p આ q અને આ cos θ એટલે આ રીતે ડેટા છે એ આપણે પુટ કરી દીધા છે p q અને cos θ માટેનો અને r બરાબર તમને આપી દીધું છે 10 શું આપી દીધું છે 10 તો અહીંયા કરવાનું બંને બાજુ વર્ગ કરતા હવે તમે વિદ્યાર્થી મિત્રો બંને બાજુ વર્ગ કરો તો અહીંયા થઈ જશે 10a આ 10a છે તો 10a નો સ્ક્વેર અહીંયા વેલ્યુ છે 10 √10a પણ એનો સ્ક્વેર કરશો એટલે 10a સ્ક્વેર ઇક્વલ ટુ હવે અહીંયા સ્ક્વેર કરો એટલે આ જે છે એ ઉડી જશે ઉપરનું જે છે એ કેપ છે રૂટની ટોપી છે એ ઉડી જશે એટલે વચ્ચે શું 2a સ્ક્વેર એટલે 4a સ્ક્વેર પ્લસ √2a નો સ્ક્વેર એટલે 2a સ્ક્વેર પ્લસ 2 × 2 × 2 એટલે 4√2 a સ્ક્વેર ઇન્ટુ cos θ આટલું વધે ચલો રેડી વિદ્યાર્થી મિત્રો હવે આ 4a સ્ક્વેર 10a સ્ક્વેર આને ઓલી બાજુ લઈ જાઓ અને આ પણ પ્લસમાં જ છે એટલે આને ઓલી બાજુ લઈ જાઓ અને 4a સ્ક્વેર 2a સ્ક્વેર છે એટલે શું આવશે 10a સ્ક્વેર માઇનસ 4 × 2 એટલે 6a સ્ક્વેર ઇક્વલ ટુ આનું સાદુરૂપ હવે વધે શું 4√2a સ્ક્વેર cos θ ચલો વિદ્યાર્થી મિત્રો 10a સ્ક્વેર માઇનસ 6a સ્ક્વેર એટલે 4a સ્ક્વેર ઇક્વલ ટુ 4√2a સ્ક્વેર cos θ ચલો તો આ a સ્ક્વેર કેન્સલ 4 કેન્સલ તો વધ્યું શું 1/√2 ખાલી √2 વધ્યા એટલે √2 ની સામેની બાજુ લઈ જાઓ એટલે cos θ ઇક્વલ ટુ આમ વધશે ને 1/√2 વિદ્યાર્થી મિત્રો તમારે થીટા પણ મેળવવાના છે થીટા જ મેળવવાનું છે તો થીટા ઇક્વલ ટુ શું થશે તો કે cos ઇનવર્સ 1/√2 તો થીટા ઇક્વલ ટુ શું આવશે cos ઇનવર્સ થીટા કયા cos થીટાની વેલ્યુ માટે 1/√2 થાય કોસની કઈ વેલ્યુ માટે 1/√2 થાય તમે જો ટેબલ આવડતું હોય તો 45 ડિગ્રી માટે cos થીટા જે છે એ 45 મળે જે લોકોએ ટેબલ નથી આવડતું એ ખાસ ટેબલ જે છે એ તૈયાર કરી લેજો ટેબલની ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે ચલો ઝડપથી આ જોઈ લ્યો આપણો આન્સર સાચો છે આવા MCQ જે છે એ નીટમાં હોય છે વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ તમને અલગથી લેક્ચરમાં થિયરી સાથે તમને આ કરાવું છું નીટ JEE માટે ખાસ જે છે એ જોઈ લ્યો આરામથી તમને આઈડિયા આવે ચાલો અને પછી જે છે બીજા પ્રેક્ટિસમાં કરવા પડશે તમારે થોડા વધારે તો જેમ પ્રેક્ટિસ કરશો
એમ થોડા વધારે તમને કોન્ફિડન્સ આવશે આ ટાઈપના MCQમાં. ચલો બીજા જે છે એ રકમ લખાવું છું તમને આ ટાઈપના જ MCQ માટે. ચલો એના પછીનો MCQ. ચલો MCQ નંબર બીજો. હવે જો તમને એવું આપેલું હોય કે 0.5 I કેપ પ્લસ 0.8 J કેપ પ્લસ C K કેપ આવું આપેલું હોય ત્યારે આ એકમ સદિશ છે. એકમ સદિશ છે તો C નું મૂલ્ય મેળવો. તો C નું મૂલ્ય મેળવો. તો C નું મૂલ્ય મેળવવા માટે આ n કેપ એકમ સદિશ છે એટલે n કેપ તો આમ લખી શકાય 0.5 I કેપ પ્લસ 0.8 J કેપ પ્લસ C K કેપ. હવે n કેપ એટલે એકમ સદિશ એટલે એક થઈ ગયો. એકમ સદિશ જો આપેલું હોય તમને એટલે આનો એકમ સદિશ એટલે આ બરાબર એનું માન જે છે 1 થશે અને આપણે મૂલ્ય C નું મેળવવું છે તો આ રીતે સોલ્વ કરાય. n કેપ ઇક્વલ ટુ અંડર રૂટ આને મૂલ્યમાં લઈ લ્યો એટલે I કેપ J કેપ ને K કેપ ન લખવાના હોય, ખાલી મૂલ્યનો જ સ્ક્વેર કરવાનો અને એનું વર્ગમૂળ એટલે 0.5 નો સ્ક્વેર પ્લસ 0.8 નો સ્ક્વેર પ્લસ C નો સ્ક્વેર. હવે બંને બાજુ વર્ગ કરો. બંને બાજુ વર્ગ કરતા ચલો બંને બાજુ વર્ગ કરશો તો શું થશે? અહીંયા આવશે 1 ઇક્વલ ટુ અંડર રૂટ 0.25 શું આવશે? આ તો 1 એઝ ઇટ ઇઝ છે. 0.25 પ્લસ 0.8864 એટલે 64 પ્લસ C સ્ક્વેર. આનું જે છે એ સાદુરૂપ આપો તો થશે 0.859 પ્લસ C સ્ક્વેર. હવે આને હું ઓલી બાજુ જવા દો, પ્લસમાં છે એટલે બરાબરની ઓલી બાજુ જાય તો માઇનસ થાય, તો માઇનસ થઈને આ રીતે લખી શકાય 1 માઇનસ 0.89 ઇક્વલ ટુ C સ્ક્વેર થશે વિદ્યાર્થી મિત્રો. તો C સ્ક્વેર ઇક્વલ ટુ 0.11 તો C ઇક્વલ ટુ શું થશે? 0.11 અંડર રૂટ. ચલો આ રીતે તમે મૂલ્ય મેળવી શકો છો. એકમ સદિશ આપે, એકમ સદિશ કીધું એટલે અહીંયા 1 લઈ લેવાનું છે. આના બરાબર આ જે રકમ છે એના બરાબર 1 લઈ લેવાનું છે. આરામથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો.
ચાલો હજી બીજા હું પ્રેક્ટિસમાં તમને આપું છું. કોઈ સદિશ તમને આવી રીતે આપેલો હોય, જો જે કેપ પ્લસ 0.9 કે કેપ આવું આપેલું હોય અને આ જે છે આ સદિશ, જો આ સદિશ એકમ સદિશ હોય તો p નું મૂલ્ય મેળવો. હજી એક પ્રેક્ટિસ આપું, પેલો આ બીજો. જો સદિશ .8 i કેપ પ્લસ x જે કેપ માઇનસ 0.9 કે કેપ હોય અને જો આ સદિશ એકમ સદિશ નહીં પણ શૂન્ય સદિશ હોય, જો આ સદિશ શૂન્ય સદિશ હોય તો x નું મૂલ્ય મેળવો. ચાલો ત્યારબાદ એના પછી જો સદિશ i કેપ પ્લસ 5 જે કેપ ને માઇનસ c કે કેપ હોય અને આ સદિશ એકમ સદિશ હોય તો જો સદિશ 7 i કેપ પ્લસ 5 જે કેપ માઇનસ c કે કેપ હોય તો એકમ સદિશ હોય તો c નું મૂલ્ય મેળવો. તો c નું મૂલ્ય જે છે મેળવવાનું છે. ચાલો હવે ત્યારબાદ એક બીજી પેટર્નના ગણીએ. સદિશ c ઇક્વલ ટુ સદિશ a પ્લસ સદિશ b. સદિશ c ઇક્વલ ટુ સદિશ a પ્લસ સદિશ b અને a ઇક્વલ ટુ a નું માન આપી દીધું છે √3 અને b નું માન આપી દીધું છે એનું પણ √3 છે, એટલે બે સેમ જ છે. અને પાછું c બરાબર આપી દીધું છે, c બરાબર 3. આ બધાયના એકમ જે છે એ આપી દીધા છે. માનમાં મૂલ્યમાં આપી દીધા છે a b અને c ના. તો સદિશ a અને સદિશ b વચ્ચે નો કોણ મેળવો. આ છોકરો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આઈએમપી તમે કહી શકો, ખૂબ જ અગત્યનો MCQ, ખૂબ જ અગત્યનો MCQ. સદિશ c બરાબર સદિશ a પ્લસ સદિશ b અને a અને b ની વેલ્યુ આપી દીધી, c ની વેલ્યુ પણ આપી દીધી. a અને b વચ્ચેનો ખૂણો જે છે એ મેળવવાનો છે. તો એક કામ કરાવીએ વિદ્યાર્થી મિત્રો, આ એ પરિણામી સદિશ થઈ જાય. તો આ જે છે એને આપણે શું કહીએ? પરિણામી સદિશ.
પરિણામી સદિશ. તો પરિણામી સદિશ બરાબર આ બેનો સરવાળો. પરિણામી સદિશ માટે તો આપણે સૂત્ર જોયું હતું, અહીંયા આપણે લખી દો પાછું. r બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. ચલો વિદ્યાર્થી મિત્રો, જોયું તો આ સૂત્રો આપણે. ચાલો આ સૂત્ર પરથી કિંમત મૂકતા જઈએ એટલે આમ આવશે સદિશ સી નું મૂલ્ય ઇક્વલ ટુ અંડર રૂટ એની કિંમત એનો સ્ક્વેર એટલે અંડર રૂટ 3 નો સ્ક્વેર, અંડર રૂટ 3 નો સ્ક્વેર પ્લસ બીનું માન પણ એટલું જ છે એટલે અંડર રૂટ 3 નો સ્ક્વેર પ્લસ સૂત્રના 2 અંડર રૂટ 3 કોસ થીટા એટલે એ 2ab કોસ થીટા, આ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો અંડર રૂટ સી નું મૂલ્ય છે એ 3. હવે બંને બાજુ આપણે સ્ક્વેર કરી નાખી એટલે આ કોપી કેન્સલ થઈ જશે અને આનો સ્ક્વેર કરી નાખો એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 3 પ્લસ 3 પ્લસ આ 3 ઇન્ટુ 3 એટલે ફૂલ 3 ઇન્ટુ 2 એટલે 6 અને કોસ થીટા. સમજાય ને ભાઈ વિદ્યાર્થી મિત્રો? રૂટ 3 ફૂલ 3 એટલે 3 થશે, રૂટ 3 ઇન્ટુ રૂટ 3. ચલો એ એક યાદ રાખજો એટલે 3 સ્ક્વેર એટલે 9 થશે ઇક્વલ ટુ 3 પ્લસ 3 પ્લસ 6 કોસ થીટા. તો 3 પ્લસ 3 એટલે 6 એને ઓલી બાજુ જવા દો એટલે 9 માઇનસ 6 ઇક્વલ ટુ 6 કોસ થીટા. તો 9 માઇનસ 6 ઇક્વલ ટુ 3 ઇક્વલ ટુ 6 કોસ થીટા. તો કોસ થીટાને સબ્જેક્ટ કરો, થીટા જ ફાઇન્ડ કરવો છે તો આવશે 3/6. 3/6 એટલે અહીંયા આવશે 1/2. તો કોસ થીટા ઇક્વલ ટુ 1/2. તો થીટા ઇક્વલ ટુ શું આવશે? કોસ ઇનવર્સ 1/2. કઈ વેલ્યુ માટે કોસની વેલ્યુ જે છે એ 1/2 થાય? તો એને ડિગ્રીમાં લખવું હોય તો થીટા ઇક્વલ ટુ ક્યારે 1/2 જે છે એ 2 થશે. 1/2 ક્યારે થશે વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે થીટા કોસ થીટા કેટલો હોય 60 ડિગ્રી ત્યારે 1/2 થશે. ચાલો આરામથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપના એમસીક્યુ હોય છે, થીટા ફાઇન્ડ કરવાના અથવા તો કોઈ પણ મૂલ્ય ફાઇન્ડ કરવાના. આના પ્રેક્ટિસ માટે પણ તમને આપીશ. તમે 3જા ચેપ્ટરની એક્ઝામ દઈ દીધી છે, સાથે સાથે નીટના એમસીક્યુ પણ જે છે તમને મોકલાવી દીધા છે. તો હવે તમારે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4માં બહુ સારું એવું વર્ક કરવાનું છે આ બાબતમાં, અને ચેપ્ટર નંબર 3 કરતાં હું વધારે એમસીક્યુ આપીશ કારણ કે આમાં સદિશના એમસીક્યુ જે છે, સદિશને રિલેટેડ એમસીક્યુ પૂછાય છે નીટમાં. 2020માં પણ એક એમસીક્યુ હતો, એ 3જા અને 4થા ચેપ્ટરને રિલેટેડ જ હતો. એટલે એક રીતે તમે જો વિદ્યાર્થી મિત્રો તો નીટમાં 3જું અને 4થું ચેપ્ટરમાંથી 2 કે 3 એમસીક્યુ હોય છે. 3જું, 4થું અને 5મું ત્રણેય ચેપ્ટરમાંથી 4 એમસીક્યુ હોય છે. એટલે એ 3 ચેપ્ટર જે છે એ આખું કાઇનેમેટિક્સ કહેવાય. એટલે 3 ચેપ્ટર નહીં પણ એક આખો પોર્શન જ થઈ ગયો. એ પોર્શનમાંથી તમને 3 કે 5 એમસીક્યુ પૂછાય છે, 4 કે 5 એમસીક્યુ પૂછાય છે. ફિક્સ નથી હોતું પણ એ આ રીતે હોય છે, 4 કે 5 એમસીક્યુ પૂછી લે છે.
ચાલો તો એના પછીના MCQ જોઈએ હવે. ચલો નેક્સ્ટ માટે એના પછીનું MCQ. ચલો બે સદિશોના સરવાળાનું મૂલ્ય બે સદિશોના સરવાળાનું મૂલ્ય બે સદિશોના સરવાળાનું મૂલ્ય અને આ બે સદિશોના સદિશોની બાદબાકીના મૂલ્યો સમાન છે. એટલે સદિશો બે સદિશો કે જેના સરવાળા અને બાદબાકીના મૂલ્યો સમાન છે, તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે. તો આપણે બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. હવે જોઈએ મૂલ્ય માટે. બેયના મૂલ્ય સમાન છે એટલે સદિશ A પ્લસ સદિશ B આ બેના માન એટલે મૂલ્ય ઇક્વલ ટુ બે સદિશોની બાદબાકી એટલે A માઇનસ B સદિશોની બાદબાકી. તો આ જે સેન્ટેન્સ ઉપરનું લખ્યું ને એને હું આ રીતે લખી શકું કે સદિશ A પ્લસ સદિશ B મોડ ઇક્વલ ટુ મોડમાં સદિશ A માઇનસ સદિશ B. હવે આનું સૂત્ર જે છે આપણે જાણીએ છીએ, પરિણામી સદિશાનું શું થાય? A² પ્લસ B² પ્લસ 2AB cos θ બંને બાજુ સ્ક્વેર કરી લીધો છે ઇક્વલ ટુ A² પ્લસ B² માઇનસ 2AB cos θ. અહીંયા માઇનસ છે એટલે એનું માઇનસ અહીંયા પ્લસ છે એટલે પ્લસ રાખ્યું છે. ચાલો ત્યારબાદ A² ગયા A² B² કેન્સલ, 2AB ને માઇનસ 2AB એટલે શું થઈ જશે? આ બાજુ આવે એટલે પ્લસ, એટલે 4AB cos θ ઇક્વલ ટુ 0. તો cos θ ઇક્વલ ટુ શું થાય? 0/4AB. ચલો તો cos θ કોણ થાય? 0/4AB. તો cos θ ઇક્વલ ટુ 0/4AB એટલે એ 0 જ થઈ ગયું. તો થીટા કોસની કઈ વેલ્યુ માટે થીટા 0 હોય? કોસ થીટા 0 ક્યારે હોય વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે 90 ડિગ્રી. કોસ થીટા જ્યારે 90 ડિગ્રી હોય ત્યારે એની વેલ્યુ જે છે એ 0 થાય છે. અહીંયા કોસનું ટેબલ તમને લખી દઉં. કોસ થીટાનું 0 ડિગ્રી હોય ત્યારે કોસ 0 એનું મૂલ્ય આ મૂલ્ય છે અને આ ખૂણો. તો થીટા માટે 0. પછી 30 માટે √3/2 cos 30 એટલે √3/2. પછી cos 45 આપેલા હોય તો cos 45 ની કિંમત થશે 1/√2. અને જો cos 60 આપેલા હોય તો એની વેલ્યુ થશે 1/2. અને cos જો 90 આપેલા હોય તો એની વેલ્યુ થશે 1. એક મિનિટ, સોરી, આ બે વેલ્યુ છે એ ખોટી છે. cos 0 એટલે 1 આવશે, cos 30 એટલે √3/2. આઈ રાઈટ છે અને આઈ રાઈટ છે. અને cos 90
cos 90 એટલે બનશે 0. સોરી, આ બે ખાસ ધ્યાન રાખજો, ચેન્જીસ કરેલા છે, કરેક્શન કરેલા છે. cos 0 એટલે 1 આવશે અને cos 90 એટલે 0 આવશે. આ એક ટેબલ તમે ખાસ યાદ રાખી લેજો. આપણે cos થીટાની વધારે જરૂર પડશે sin થીટા કરતાં. sin થીટા આવશે ક્રોસ ગુણાકારમાં, તો ત્યારે આપણે એ પણ જોઈ લેશું. પણ અત્યારે તમે એક આ જોઈ લેજો, ભૂલ ન થાય એટલા માટે. તો આટલું રાખી વિદ્યાર્થી મિત્રો. આ રીતે કોઈ પણ MCQ આપણે સોલ્વ કરી શકીએ છીએ. ખાસ જે MCQ પૂછ્યા હોય એના સ્ટેટમેન્ટ ખાસ યાદ હોવા જોઈએ. એ જે સ્ટેટમેન્ટ આપે છે એના ઉપર જ આપણે લખી છે. જેમ કે આમાં સ્ટેટમેન્ટ આપ્યું કે બે સદીશોના સરવાળાનું મૂલ્ય આ બે સદીશોનો બાદબાકીના ખૂણાના મૂલ્ય બરાબર હોય છે અને આ બે સદીશો વચ્ચેનો ખૂણો એ ખૂણો મેળવવાનો છે, તો એ પણ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. આજના લેક્ચરમાં આટલું રાખી.